જય દ્વારિકાધીશ. ગરીબ દીકરીના આશીર્વાદ. હૃદયસ્પર્શી ધાર્મિક વાર્તા. એક નાનકડા ગામમાં રમેશભાઈ નામનો ખેડૂત રહેતો હતો. ભોલું ભોળું, સીધું સાદું અને ભગવાનનો ભક્ત માણસ. ભગવાનને તેને 5 સંતાનો આપ્યા, 4 દીકરી અને 1 દીકરો. ગરીબ ઘર હતું પણ સંસ્કાર અમીર હતા. રમેશભાઈએ મહેનત કરી 4 દીકરીઓ અને મોટી કરી. સમય આવ્યો લગ્નનો. 3 મોટી દીકરીઓ ખૂબ નસીબદાર નીકળી. ધનિક, સારા અને સંસ્કારી પરિવારમાં તેનો વિવાહ થયો. એમાંના સાસરામાં કોઈ કમી નહોતી. સોનાની ચમચી, ઘીનો વાસ અને રાજાશાહી જીવન. પણ સૌથી નાની દીકરી ગૌરી, એના નસીબમાં કદાચ કઠિનાઈ લખાઈ હતી. એના લગ્ન એક ગરીબ ઘરમાં થયા. રોજ કમાઈએ અને રોજ ખાઈએ એવું જીવન, પણ ગૌરીના ચહેરા પર ક્યારેય ફરિયાદ ન દેખાઈ. એ હંમેશા કહેતી, ભગવાન જે આપે છે તે સ્વીકારવું. સમય વીત્યો. એક દિવસ ભાઈ મનોજના ઘરે મોટો પ્રસંગ આવ્યો. ઘરમાં સત્યનારાયણની કથા અને ભજનનું આયોજન થયું. ગામમાં ધૂમધામ મચી ગઈ. સગા સંબંધીઓને આમંત્રણ મોકલાયું. 3 મોટી બહેનો લેવા માટે ખાસ સજાવટવાળા ગાડા મોકલ્યા. ધૂરીઓ રણકતી, લોકો તાળીઓ પાડતા. 3 બહેનો શણગારેલી સાડીમાં ગૌરવ સાથે પિયરમાં આવી. ઘરમાં રાજાશાહી સ્વાગત થયું. લાડુ, મોહનથાળ, શાક, પૂરી, મીઠાઈઓ, ભરપૂર વ્યવસ્થા. પણ આ બધામાં ગૌરીને યાદ ન કરી. ભાઈએ મનમાં વિચાર્યું, એ ગરીબ છે, અહીં આવશે તો એને અસમજ થશે અને આમ ગૌરીને બોલાવાય નહીં. ગૌરીને ખબર પડી. હૈયું તૂટ્યું, પણ એણે ભગવાન સામે હાથ જોડ્યા. પ્રસંગ તો ભગવાનનો છે, હું તો જરૂર જઈશ. એણે જૂની સાડી પહેરી, પગમાં જૂના ચંપલ, પણ દિલમાં ભક્તિ ભરી. જ્યારે પિયરમાં પહોંચી, કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું. ભાભીએ માત્ર ઔપચારિક સ્વાગત કર્યું. ગૌરીએ એક ખૂણે બેસીને કથા સાંભળતી રહી. એના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. દુઃખના નહીં, ભગવાનના પ્રેમના. કથા પૂરી થયા પછી બધાને પ્રસાદ મળ્યો. ગૌરીને અંતમાં થોડું બચેલું ખીરું પૂરું મળ્યું. એણે પ્રસાદ સમજીને પ્રેમથી સ્વીકાર્યું. જ્યારે એ પછી ઘરે જવા લાગી ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળી. સ્ત્રી થાકેલી, ભૂખેલી. ગૌરીએ પોતાનો પ્રસાદ એ વૃદ્ધને આપી દીધો અને બોલી, માં, આ ભગવાનનો પ્રસાદ છે. વૃદ્ધે આશીર્વાદ આપ્યો, દીકરી, તારી ભક્તિ ખાલી નહીં જાય. થોડા દિવસો પછી અચાનક ગૌરીના પતિને ગામમાં કામ મળ્યું. ધીમે ધીમે તેમની આવક વધતી. ઘર સુધર્યું, સુખ આવવા લાગ્યું. 1 વર્ષ પછી ગૌરીએ પોતાના ઘરે નાનું ભજન રાખ્યું. બધા સગા સંબંધીઓને આમંત્રણ મોકલ્યું. 3 મોટી બહેનો અને ભાઈ પણ આવ્યા. તેમણે જોયું, ગૌરી હવે ગરીબ નહોતી. ઘર સ્વચ્છ, સન્માનપૂર્ણ અને સુખથી ભરેલું હતું. ભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એણે બહેનનો હાથ પકડીને કહ્યું, માફ કરજે બહેન, મેં તને અવગણેલી. ગૌરી હસીને બોલી, ભાઈ, જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન પોતે વ્યવસ્થા કરે છે. ભાભીનો અહંકાર પણ તૂટી ગયો. એણે સ્વીકાર્યું, સાચું સુખ પૈસેથી નહીં પણ દિલથી મળે છે. અંતે ગામમાં વાત ફેલાઈ ગઈ, ગરીબને ક્યારેય ઓછું ન ગણશો. ક્યારેય ભગવાનનો આશીર્વાદ ગરીબના ઘરથી જ શરૂ થાય છે. ગરીબ હોવું પાપ નથી, પણ ગરીબને ઓછું માનવું સૌથી મોટું પાપ છે. મિત્રો, જીવનમાં કોઈ ગરીબને ક્યારેય દૂર ન ધકેલો, કારણ કે ક્યારેય ભગવાન એ જ ઘરમાં વાસે છે. મિત્રો,
જો આ વાર્તા ગમી હોય તો એકવાર જય શિવશંભુ કોમેન્ટમાં જરૂર લખજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારિકાધીશ. જય શ્રી કૃષ્ણ.